પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા પંચાયતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રસપ્રદ રાજકીય દ્રશ્યો સામે આવ્યા છે। તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને સમાન બેઠકો મળતા ઉપપ્રમુખ પદ માટે ચિઠ્ઠી ઉછાળવાની નોબત આવી હતી, જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી। તાલુકા પંચાયતની કુલ બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને 12 બેઠકો મળતા રાજકીય માહોલ ગરમાયો હતો। તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ગીતાબેન લક્ષ્મણભાઈ રબારી વાયડની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોને સમાન મત મળ્યા હતા। બંને ઉમેદવારોને 12 મત મળતા આખરે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર રાહુલજી શર્માજી ઠાકોરનો વિજય જાહેર કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાક્રમે સરસ્વતી તાલુકામાં ભારે રાજકીય ચર્ચાઓ જગાવી છે। ચિઠ્ઠી દ્વારા ઉપપ્રમુખની પસંદગી થતા સરસ્વતી તાલુકા પંચાયતની ચૂંટણી હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે। સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણીમાં પાટણ જિલ્લાની અંદર 2 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ, જેમાં બંને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો। તે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પણ થઈ ગઈ। આજે સમગ્ર જિલ્લાની અંદર 9 તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે હતી। તો એ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 9 તાલુકા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીની 7 તાલુકા પંચાયતમાં ભવ્ય વિજય થયો। આજે સમગ્ર પાટણ જિલ્લા માટે આનંદની વાત એ છે કે સરસ્વતી તાલુકાની અંદર ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મામલતદાર સરસ્વતી એસની બોડાળા દ્વારા આજ રોજ તાલુકા પંચાયતની અને પ્રમુખ અને ઉપપ્રમુખની આજ રોજ વરણી કરવામાં આવી છે। કેવી રીતે કર્યા? મતદાન કરાવીને કરવામાં આવેલી છે। મતદાન કરાવતા બંને પ્રમુખ અને ઉપપ્રમુખોને સરખા વોટો મળતા આપણે ચિઠ્ઠી નાખીને આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। કેટલી સીટો ઉપર જીત હતી? 12 હતી, 12 સરખા હતા। તેથી આપણે ચિઠ્ઠી નાખીને નિયમોનુસારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે, જેમાં એક દીકરી દ્વારા દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।